વડોદરા શહેરના હાર્દ સમાન ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા દૂધવાળા મોહલ્લામાં એક વર્ષો જૂનું અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મકાન તૂટી પડવાની સાથે જ પ્રચંડ ધડાકો થતાં સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને પગલે આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ મકાનનો કાટમાળ જાહેર માર્ગ પર પડતા મોટી હોનારત ટળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર મકાન ધરાશાયી થવાને કારણે નીચે પાર્ક કરેલા અનેક દ્વિચક્રી વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેના લીધે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. બનાવની જાણ થતાં જ વડોદરા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ યુદ્ધના ધોરણે કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અને ખાતરી કરી હતી કે કાટમાળ નીચે કોઈ વ્યક્તિ ફસાયેલી નથી. સાંકડી ગલીઓ હોવા છતાં તંત્રએ ત્વરિત કામગીરી કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ બનાવ બાદ શહેરમાં આવેલા અત્યંત જૂના અને ભયજનક મકાનોની સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સ્થાનિક રહીશોએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે આવા જોખમી મકાનો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ નોતરે તે પહેલા પાલિકા દ્વારા યોગ્ય સર્વે અને કાર્યવાહી થવી અનિવાર્ય છે. હાલમાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારમાં અવરજવર પર નિયંત્રણ મૂકીને કાટમાળના નિકાલની અને વીજ પુરવઠો સુરક્ષિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.